ચાલો જાણીએ આજના સમાચાર. બીએપીએસ સંસ્થાના વિવિધ સત્સંગ કેન્દ્રોમાં વર્ષ 2025ના જુલાઈ મહિનામાં લેવાયેલી સત્સંગ શિક્ષણ પરીક્ષામાં હજારો હરિભક્તોએ પ્રાપ્ત કર્યું ઉચ્ચ પરિણામ. વૈદિક, સાંસ્કૃતિક અને સ્વામિનારાયણીય સત્સંગના મૂલ્યોની વિશેષ દ્રઢતા થાય. ભગવાન સ્વામિનારાયણ તથા ગુણાતીત ગુરુઓના જીવનમાંથી તેઓ વિશેષ પ્રેરણા પ્રાપ્ત કરે તે હેતુથી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સન 1972માં સત્સંગ શિક્ષણ પરીક્ષાની શરૂઆત કરવામાં આવી. જૂજ કેન્દ્રોથી શરૂ થયેલી આ પરીક્ષા પ્રતિ વર્ષે માર્ચ અને જુલાઈ મહિનામાં દેશ વિદેશના કુલ 1600 જેટલા કેન્દ્રોમાં યોજાઈ છે. આ વર્ષે જુલાઈ મહિનામાં ભારતમાં લેવાયેલ સત્સંગ શિક્ષણ પરીક્ષાઓમાં 20,000થી વધુ પરીક્ષાર્થીઓ જોડાયા હતા. એ પૈકી રાષ્ટ્રીય સ્તરે પારિતોષિક વિજેતાઓની નામાવલી અહીં પ્રસ્તુત છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ સૌ પરીક્ષાર્થીઓને અંતરના આશીર્વાદ પાઠવ્યા છે. આ સૌ પરીક્ષાર્થીઓને હાર્દિક અભિનંદન. અમદાવાદની બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલમાં તારીખ 17/9/2025ના રોજ યોજાયો નિઃશુલ્ક રોગ નિદાન યજ્ઞ. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી અમદાવાદમાં સ્થપાયેલી આ બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું હતું. આથી તેમના 75મા જન્મદિન નિમિત્તે તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે તેમના પર હજારો દર્દીઓના આશીર્વાદ ઉતરે તે હેતુથી આ હોસ્પિટલમાં નિઃશુલ્ક રોગ નિદાન યજ્ઞ યોજાઈ ગયો. અનેક લોકોએ અહીં રોગ નિદાન યજ્ઞનો લાભ લીધો. આ ઉપરાંત રાહત દરે જરૂરિયાતમંદોની એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન, મેમોગ્રાફી વગેરે તપાસ પણ કરી આપવામાં આવી. બીએપીએસ બાળ પ્રવૃત્તિ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આદર્શ વિદ્યાર્થી બનવાની પ્રેરણા આપતા ચાલો બનીએ આદર્શ અભિયાનમાં એક વિશેષ સોપાન ઉમેરાયું છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ વગેરે રાજ્યોની શાળાઓ ઉપરાંત હવે આસામમાં પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જન્મદિને ચાલો બનીએ આદર્શ અભિયાનની પ્રેરણાદાયી શરૂઆત થઈ છે. બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે.